નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વખા દિયોદર, મુખ્ય વિષય ગુજરાતી. હું બળવંતસિંહ સી ઠાકોર, ગુજરાતી વિભાગ BA3 મુખ્ય અને પ્રથમ ગણ ગુજરાતી એટલે કે CC 303 અને CE 303 ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન પદનું સ્વરૂપ, જેનું નામ છે મીરાના પદો. આ પેપરમાં એકમ 1માં ભણવાનું રહેશે પદનું સ્વરૂપ અને વિભાવના, પદના સ્વરૂપગત લક્ષણો, પદના રચનાગત વિશેષો, જેમાં મોસ્ટ IMP પ્રશ્ન છે પદનું સ્વરૂપ અને પદના સ્વરૂપગત લક્ષણો. તો આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈશું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધર્મ અને ભક્તિ કવિતાને પ્રાધાન્ય આપતા વિષયો હતા. આ વિષયની કવિતા સંવેદનની અનુભૂતિના આવિષ્કાર રૂપે જ્યારે પ્રગટ થઈ ત્યારે ઉત્તમ ઉર્મી કવિતા સિદ્ધ થઈ. જ્યારે વ્યક્તિગત ભાવ અને ઉન્મેષોને વ્યક્ત કરવા માટે પદ એ મધ્યકાળમાં મુખ્ય વાહન માનવામાં આવતું હતું. એ સમય દરમિયાન જ્ઞાનલક્ષી, ભક્તિલક્ષી અને વૈરાગ્યલક્ષી જેવા પદો આલેખવામાં આવતા હતા. જ્યારે નરસિંહના પરમ તત્વની અનુભૂતિના પ્રભાતિયા, મીરાના સ્વાનુભવના પદો, અખાના છપ્પા, ભોજા ભગતના ચાપખા અને ધીરા ભગતની કાફિયો દ્વારા સર્વોચ્ચ ઉર્મી કવિતા પ્રાપ્ત થયેલ છે. ગુજરાતી કવિતાને ચિરંજીવ ઉર્મી કાવ્યો જ આ પ્રકારના ઓછા વત્તા ગુણવત્તાવાળા ઘણા પદો રચાયા છે. એટલે કે કહી શકાય, પ્રસ્તાવના શોર્ટમાં કહેવું હોય કે મધ્યકાલીન સાહિત્યમાં નરસિંહના પ્રભાતિયા, મીરાના પદો, અખાના છપ્પા, આ બધું જે રચાયું એ મૂળ તો પદ જ હતું. જ્યારે અર્વાચીન યુગમાં એ ઉર્મી કવિતા, હૃદયમાંથી નીકળેલી ઉર્મી, એ પદ તરીકે આપણે ઓળખાવી શકીએ. એટલે આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં હૃદયની ઉર્મી વ્યક્ત કરવા માટે આ રીતે ઘણા બધા પદો રચાયેલા છે. હવે આપણે આગળ જોઈશું પદનું સ્વરૂપ અને વિભાવના. પદ એ સંસ્કૃત શબ્દ છે. ગુજરાતીમાં પદો જોવા મળતા નથી. સંસ્કૃત કાવ્યમાં પદનો અર્થ પંક્તિ, ચરણ, કડી અને કડી સમૂહ જેવા કરવામાં આવે છે. પદને લઘુ કાવ્ય અને ગેય કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ 2 થી 3 કડી અથવા 5 થી 7 કડીમાં જોવા મળે છે. પદમાં સંગીતનું તત્વ હોવાથી તેમજ ધ્રુવ પંક્તિ ધારદાર હોવાને કારણે પદને ગાઈ શકાય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો, મીરાબાઈનું એક પદ છે, કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળકુંવારાને, જે સાંભળતા જ આપણા હૈયાને ઓઠે રમવા લાગે છે. આગળ આપણે જોવા જઈએ પદની વ્યાખ્યા. આમ તો સરળ વ્યાખ્યા આપવી હોય તો
હૃદયમાંથી નીકળેલી ઉર્મી એ મૂળ પદ જ કહેવાય. પરંતુ ગુજરાતી સાહિત્યમાં કેકા શાસ્ત્રી, ડોલરરાય મોકડ, ઉમાશંકર જોશી જેવા સર્જકોએ પદની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે સૌથી પહેલાં કેકા શાસ્ત્રીની વ્યાખ્યા જોઈશું. કેકા શાસ્ત્રી એવું કહે છે કે લોબા, કડવા, ટૂંકા એ પદ. આ પાછલા પદો એ ગરબી અને લોબા કડવા એ ગરબા. એ સમજ આપણને બહુ મોડી આવે છે. કડવા હોય લાંબા હોય, જ્યારે ટૂંકા હોય પદ હોય. ગરબા હોય એ લાંબા છે એટલે એને કડવા ગણીશું, અને ગરબી એ નાની હોય એટલે એને પદ ગણીશું. એવું કેકા શાસ્ત્રી આપણે કહે છે. ડોલરરાય મોકડ એવું કહે છે કે પદ શબ્દ પંક્તિના અર્થમાં પણ વપરાય છે. આમ પદનો આગળ થોડો અર્થ વિસ્તાર કરવા જઈએ તો પદનો અર્થ વિસ્તાર ચરણમાંથી કડીમાં થયો છે, અને પછી કડીમાંથી કડી સમૂહમાં થયો લાગે છે. આ ઉપરાંત ઉમાશંકર જોશી પદની વ્યાખ્યા આપતા કહે છે કે કવિઓ ભાવના ઉભરાને શબ્દમાં આકાર આપવા માંડે કે તરત જ પદનો જન્મ થાય. પદમાં સહજ રીતે, સરળ રીતે લાગણીના જે ઉદ્ગારો નીકળે તે બધા જ પદો બની રહે. એટલે કે કવિના હૃદયમાં જે હૃદયનો ભાવ ઉત્પન્ન થાય એને શબ્દ દ્વારા આકાર આપે કે તરત જ પદનો જન્મ થઈ જાય. પદ ચાહે સહજ રીતે હોય કે સરળ રીતે હોય, લાગણીના જે પણ ઉદ્ગારો નીકળે એ પદ કહી શકાય. એટલે વ્યાખ્યાના આધારે આપણે એ કહી શકીએ કે હૃદયમાંથી નીકળેલી ઉર્મી ને કવિ પદમાં સહજ રીતે, સરળ રીતે વ્યક્ત કરે, અથવા કડી, પંક્તિ, કડી સમૂહ આ બધાનો ઉપયોગ કરીને પદની રચના થતી હોય છે. એટલે કહી શકાય કે પદ એ ટૂંકું અને નાનું કાવ્ય કહેવાય છે, નાનું કાવ્ય છે. ટૂંકમાં પદની સ્વરૂપ અને વિભાવમાં શોર્ટમાં કહીએ આપણે કે આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં આ રીતે ભજન, આરતી, ગરબા, ગરબી જેવા સ્વરૂપોનો મૂળ તો આપણા પદ રચના જ છે. પરંતુ અર્વાચીન યુગમાં આ રીતે ઉર્મી કવિતાનું સર્જન થયું, અને આ રીતે ઘણા ખરા પદો જે મધ્યકાલીન સાહિત્યમાં હતા અત્યારે આપણે અર્વાચીન યુગમાં ઉર્મી કવિતા સ્વરૂપે જોઈ શકીએ છીએ. આ રીતે ગુજરાતીમાં આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં પદની રચના થયેલી છે. પદનું સ્વરૂપ અને વિભાવના જોયા પછી આપણે પદના સ્વરૂપગત લક્ષણોની ચર્ચા કરીશું. જેમ માણસના લક્ષણો હાથ, પગ, બે કાન, એક નાક, બે આંખો, એ રીતે માણસ ઓળખાય છે. તો પદને ઓળખવા માટે અમુક લક્ષણો જરૂરી છે. સૌથી પહેલું લક્ષણ આપણે જોઈશું, આત્મલક્ષી થતી છલકાતી કવિતા એટલે પદ. આત્મલક્ષિતાથી છલકાતી કવિતા એટલે પદ. આપણે જોવા જઈએ કે પદ એ આત્મલક્ષિતાથી છલકાતી કવિતા છે. મીરાને શ્રી કૃષ્ણના પ્રેમની કટારી વાગવાને કારણે જ જગ ખારો લાગતો. મીરાના પદોમાં ભક્તિના ઉછાળા મારતી એક ઉર્મી છે. કૃષ્ણ તરફનો લગાવ અને પોતાનું સંપૂર્ણ જીવન કૃષ્ણને અર્પણ કરીને મીરાના પદોમાં ભક્તિ અને વિરહ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે. એટલે કહી શકાય કે પદ એ આત્મલક્ષિતાથી છલકાતી કવિતા છે. હૃદયના ભાવ, હૃદયની ઉર્મી જ્યારે પદમાં વ્યક્ત થાય ત્યારે એ ઉત્તમ પદ બનતું હોય છે.
મીરાના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની છે, ઘણા અનુભવ થયા છે. મીરાએ ઘણા દુઃખ વેઠ્યા છે, ઘણા વિરહ અનુભવ્યા છે. તો એના કારણે મીરાએ પોતાના પદો એ પ્રકારના રચેલા છે. કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. હારે કોઈ માધવલ્યો જેવા ઉત્તમ ઉદાહરણો તમે જોઈ શકો છો. એટલે કે પદ્મો આત્મલક્ષિતાનો ભાવ આપણે જોઈ શકીએ છીએ. કવિના જીવનમાં કોઈ ઘટના બની ગઈ હોય, કઈ અનુભવ થયો હોય, જેની અનુભૂતિ સાહિત્યમાં જોવા મળે છે. અંગત જીવનની લાગણી જ્યારે એક મોટું સ્વરૂપ ધારણ કરે, લાગણીના સીમાડા ઓળંગી જાય અને હૃદયમાંથી નીકળેલી ઉર્મી જ્યારે પદમાં વ્યક્ત થાય છે, ત્યારે તે ઉત્તમ પદ બને છે. એટલે કહી શકાય કે પદ એ આત્મલક્ષિતાથી છલકાતી કવિતા છે. નરસિંહના પ્રભાતે તમે જુઓ, અખાના છપ્પા જુઓ કે ધીરાની કાફીઓ જુઓ, એ ઉત્તમ રચનાઓ આપણે જોઈ શકીએ છીએ. જેમાં એક બીજો લક્ષણ આપણે જોઈશું, પદ એ લઘુ સ્વરૂપની રચના. પદ એ નાનું અથવા ટૂંકું કાવ્ય છે. પદમાં 2 થી 3 કડી અથવા વધુમાં વધુ 5 થી 7 કડી હોય છે. છંદ, વિષયભેદ અને રચનાભેદ વગેરેને કારણે પદના ભજન, પ્રાર્થના, આરતી જેવા જુદા જુદા સ્વરૂપો રચાયા છે. શુદ્ધ પદ એ મુખ્યત્વે લઘુ સ્વરૂપની રચના છે. 7-8 પંક્તિથી વધારે વિસ્તાર આ પદોમાં જોવા મળતા નથી. કોઈ કથા તત્વ હોય તો પદ થોડું લંબાય છે. પદને ગાગરમાં સાગરની રીતે સમાવવાનું હોય છે, કારણ કે હૃદયની ઉર્મી લાંબો સમય ટકી શકે નહીં. હૃદયની ઉર્મી પાણીના પરપોટા જેવી હોય છે. એના કારણે જેમ પરપોટો લાંબો સમય ટકી શકે નહીં, એમ હૃદયની ઉર્મી લાંબો સમય ટકી શકતી નથી. એના કારણે પદ એ નાનું, લઘુ અથવા ટૂંકું કાવ્ય છે. ઉદાહરણ તરીકે જોઈએ, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું રે. આ ઉપરાંત તમે જોઈ શકો છો, રૂડીને રંગીલી રે વાલા તારી મોરલી ઓછી જેવા ઉદાહરણો તમે જોઈ શકો છો. નરસિંહ મહેતાના ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો એમનું એમ હોય. એટલે કહી શકાય કે પદ એ ટૂંકું કાવ્ય છે, થોડામાં ઘણું કહેવાનું હોય છે. ઉદાહરણ તરીકે, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. અહીંયા મીરાબાઈએ થોડામાં ઘણું કહ્યું છે. આત્મા અને પરમાત્માનો સંબંધ અહીંયા વ્યક્ત કર્યો છે. જ્ઞાન અને ઉપદેશની વાતો અહીંયા રજૂ કરી છે. એટલે કહી શકાય કે પદ એ લઘુ સ્વરૂપની રચના છે. પ્રથમ લક્ષણ આપણે જોયું, આત્મલક્ષિતથી છલકાતી કવિતા એટલે પદ. અને બીજું લક્ષણ જોયું, પદ એ લઘુ સ્વરૂપની રચના. આ ઉપરાંત ત્રીજું લક્ષણ, પદ એ ગેય કાવ્ય.
પદ એ ગેય કાવ્ય સ્વરૂપ છે. ભાષાની સાહજિકતા અને સ્વાભાવિકતાથી રચાયેલા પદોમાં જે લય છે તે અત્યંત ભાવવાહી પ્રવાહ છે. ટૂંકું, લયબદ્ધ અને કાવ્ય તત્વની વિશેષતાઓથી છવાયેલું હોવાને કારણે પદ એ ઉર્મી કાવ્યના એક સ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પદની ધ્રુવ પંક્તિ જ એટલી ધારદાર હોય છે કે તરત જ અહીંયાને ઓઠે રમવા લાગે. હવે આ પદ એ ગેય કાવ્ય સ્વરૂપ છે જેને ગાઈ શકાય અને એમાં કવિનો ભાવ, જે લય હોય અને કાવ્યની વિશેષતાઓ હોવાને કારણે, આ ઉપરાંત પદમાં સંગીતનું તત્વ હોવાને કારણે અને પદની શરૂઆતની પંક્તિને ધ્રુવ પંક્તિ કહેવાય. એટલે કે ધ્રુવ પંક્તિ ધારદાર હોવાને કારણે પદ તરત આપણે અહીંયાને ઓઠે રમવા લાગે છે. ઉદાહરણ તરીકે, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. વૈષ્ણવ જંતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. જેવા પ્રભાતિયા જેવા પદો આપણા અહીંયાને ઓઠે રમવા લાગે છે. આ ઉપરાંત પદમાં ગેયતા અને સંગીતનું તત્વ હોવાને કારણે એ પદ ઉત્તમ બને છે, લોકોના હોઠ ઉપર રમતું હોય છે. પદ ઉર્મી કાવ્યનો પ્રકાર હોય. લિરિક, લિરિક એટલે સંગીત. લિરિક એ સંગગાન, કોઈ સમૂહમાં ગાવું હોય કે વ્યક્તિગત ગાવું હોય તો આ લિરિક એ મહત્વનો છે. એટલે આ રીતે પદ ગાઈ શકાય છે. તમે મીરાના પદો જુઓ, દયારામની ગરબીઓ જુઓ, નરસિંહ મહેતાના પ્રભાતિયા જુઓ, એ બધું ગાઈ શકાય છે. એટલે કહી શકાય કે પદ એ ગેય કાવ્ય કહી શકાય છે. 3 લક્ષણો પછી નંબર 4 લક્ષણ છે પદમાં ઉર્મિનું પ્રાધાન્ય. શરૂઆતથી જ આપણે કહીએ છીએ કે હૃદયમાંથી નીકળેલી ઉર્મિ જ્યારે શબ્દ દ્વારા વ્યક્ત થાય ત્યારે પદ બને છે. તો પદમાં ઉર્મિનું પ્રાધાન્ય જરૂરી છે. જો પદમાં ઉર્મિ ના હોય જ નહીં તો એ પદ કઈ રીતે બની શકે? એટલે કે પદમાં ઉર્મિનું પ્રાધાન્ય હોય છે. તેના લક્ષણને કારણે જ આપણે તેને ઉર્મી કવિતા કહીએ છીએ. ઉર્મિની પ્રબળતા પદને ઉત્તમ બનાવનાર તત્વ છે. કવિની ભક્તિ ચેતના તીવ્રતાથી આવિષ્કાર પામે છે ત્યારે શુદ્ધ ભક્તિપદ બને છે અને ઉર્મી પદના ભાવો પદનો વિકાસ સાધે છે. એટલે કે કવિની જે ભક્તિ ચેતના હોય એ બહુ તીવ્ર બને ત્યારે એ ઉર્મી ઓટોમેટિક પદમાં આવતી હોય છે અને ઉત્કૃષ્ટ ભાવો અને આવેગ અહીંયા પદમાં સદાય છે અને આ રીતે પદનો વિકાસ થતો હોય છે. ઉર્મિનું પ્રાધાન્ય ખૂબ જરૂરી છે. આ પ્રકારના ઉત્કૃષ્ટ ઉછાળા માટે ભાવની તીવ્રતા કે ભાવો પણ ખૂબ જરૂરી બને છે. કોઈ દ્રશ્ય, પરિસ્થિતિ કે પ્રસંગની અનુભૂતિ થતાં કવિ ચિત્તને જાગૃત કરે છે અને ઉત્કૃષ્ટ આવેગ એ પદ માટે મહત્વનો બની રહે છે. આથી પદમાં ઉર્મિનું પ્રાધાન્ય જરૂરી છે. એટલે કે કોઈ એવો ઘટના બની, કોઈ એવો પ્રસંગ આવ્યો, કંઈક અનુભૂતિ થઈ, જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે હૃદયમાં અચાનક લાગણીનો ઉભરો ઉત્પન્ન થાય, એ ઉર્મિ ઉત્પન્ન થાય ત્યારે કવિની જે ચેતના હોય, જે ભાવના હોય એ તીવ્ર બનતી હોય છે અને આ રીતે એ પદની રચના થાય છે. મીરાબાઈને તમે જોઈ શકો છો કેટલી તકલીફો પડી. નરસિંહ મહેતાને એ જીવનમાં ઘટનાઓ બની, અનુભવ થયા, એના કારણે એ પોતાના પ્રભાતિયા હોય કે પદો હોય એ લાગણી ઉર્મી સ્વરૂપે એમાં આપણે જોઈ શકીએ છીએ. ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે. તમે જોઈ શકો છો મીરાબાઈને સંસારમાં ઘણી બધી તકલીફો પડી. સંસારમાં લોકો સ્વાર્થી લાગ્યા, લોભી અને લાલચુ લાગ્યા. એના કારણે મીરાબાઈને સંસાર નીરસ લાગવા લાગ્યો. એના કારણે એ કહે છે કે ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો
ખારો રહે. આ ઉપરાંત નરસિંહ મહેતાનું ઉદાહરણ જુઓ તમે. ગાંઠ ઘડ્યા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો એમનું એમ હોય. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એટલે આ રીતે પદમાં ઉર્મિનું પ્રાધાન્ય જોવા મળે છે. એટલે કે પદ રચવા માટે આત્મલક્ષિતાથી છલકાતી કવિતા હોય, પદ લઘુકાવ્ય હોવું જોઈએ, પદમાં ગેય કાવ્ય એટલે કે ગાઈ શકાય એવું હોવું જોઈએ. આ ઉપરાંત પદમાં ઉર્મિનું પ્રાધાન્ય પણ જરૂરી છે. તો જ આપણે પદની રચના કરી શકીએ, તો જ પદ વ્યવસ્થિત બની શકે. આગળ આપણે પાંચમું લક્ષણ જોવા જઈએ કે પદની મુખ્ય પ્રેરણા ભક્તિ, પ્રેમ લક્ષણ ભક્તિ. આપણે જોવા જઈએ આપણા પદોમાં ભક્તિ મુખ્ય પ્રેરણા છે. આમ છતાં તેમાં ભક્તિ ઉપરાંત જ્ઞાનની ઝલક, પરમ તત્વના અણસારની અનુભૂતિ, બોધ, વૈરાગ્ય અને કટાક્ષ પણ આવે છે. આ બધા તત્વો ઉર્મિ સંવેદન રૂપે સચ્ચાઈપૂર્ણ વાણીથી પ્રગટ થાય તો જ તે ઊંચી કોટીના પદ ઉર્મિ કાવ્ય બને છે. પ્રતિભા સંપન્ન કવિના હાથે ગમે તે સ્વરૂપનું હોય તો પણ ભાવ સંવેદનની સચ્ચાઈ અને ઉર્મિ બળને કારણે જ ઊંચી ઉર્મિ કવિતા બને છે. આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહના પ્રભાતિયા જુઓ, મીરાના પદો જુઓ, અખાના છપ્પા જુઓ, ધીરા ભગતની કાફીઓ, દયારામની ગરબીઓ તમે દ્રષ્ટાંત તરીકે લઈ શકો છો. નરસિંહ અને મીરાબાઈના પદોમાં તમે ભક્તિ ઉપરાંત જ્ઞાનની વાતો હોય, જ્ઞાન, ઉપદેશ, નીતિની વાતો, પરમ તત્વના અણસારની અનુભૂતિ, આત્મા અને પરમાત્માનો સંબંધ વગેરે તમે જોઈ શકો છો. એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ ઉપરાંત તમે એમાં પ્રભુ દર્શન માટેનો તલસાટ, ઉત્કૃષ્ટ ઉત્સુકતા, પ્રભુનો વિરહ, આ ઉપરાંત એમાં શૃંગાર ભાવ વગેરે કવિતાઓ તમે એમાં જોઈ શકો છો. આ બધું જ્યારે હોય, વિરહ, પ્રેમ, પ્રભુ દર્શન માટેનો, જ્ઞાન ઉપદેશની વાતો, આ બધું જ્યારે જોવા મળે ત્યારે એ પ્રેમ લક્ષણા ભક્તિ બનતી હોય છે. નરસિંહ જેવા ત્રીજા નેત્રની પ્રસાદી પામેલા કવિના હાથે ભવ્યતા અને દિવ્યતા સિદ્ધ થયેલી આપણે જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ગાંઠ ઘડ્યા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો એમનો એમ હોય. જેમાં ઘરેણાનું ઉદાહરણ આપ્યું છે કે સોનું હોય ત્યાં સુધી સોનું જ ગણાય છે, પરંતુ જ્યારે એને ગાંઠ ઘડવામાં આવે ત્યારે અલગ અલગ નામ પડે છે. એ રીતે મનુષ્યના પણ અલગ અલગ નામ છે, પણ મૂળ તો નર અને નારી એ એક જ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આપણે 5 લક્ષણો જોયા. હવે છઠ્ઠું લક્ષણ છે પદમાં પરમ તત્વના અણસારની અનુભૂતિ. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં પદોમાં મુખ્ય પ્રેરણા ભક્તિ છે. આ પદમાં ભક્તિ ઉપરાંત જ્ઞાનની ઝલક, પરમ તત્વની અનુભૂતિ, નીતિ, ઉપદેશની વાતો, વૈરાગ્ય અને કટાક્ષ હોય છે. પરમ તત્વની લીલાના તત્વજ્ઞાનને કારણે પદો એ આપણી ઉદાત્ત ઉર્મિ કવિતા છે. પદોમાં અનુભૂતિની સચ્ચાઈ, જ્ઞાન અને ઉપદેશની વાતો, આત્મા અને પરમાત્માનો સંબંધ વગેરે હોય તો પદમાં પરમ તત્વના અણસારની અનુભૂતિ થતી હોય છે. પદમાં પ્રતીક, કલ્પન અને કટાક્ષ દ્વારા પણ અભિવ્યક્તિ સદાય છે. એટલે કહી શકાય કે આપણા મધ્યકાળના પદોમાં ભક્તિ ઉપરાંત જ્ઞાનની વાતો, નીતિની વાતો, આત્મા અને પરમાત્માનો સંબંધ આ બધું હોય તો જ આપણને પરમ તત્વના અણસારની અનુભૂતિ થતી હોય છે. ભગવાનના કે જે ઈશ્વરનું તત્વ રહેલું છે એ આપણને ખ્યાલ આવતો હોય છે. આ ઉપરાંત નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય,
દયારામ હોય, અખો હોય, એ લોકોએ આ રીતે પદમાં પ્રતીકો, કોઈ કલ્પન કે કટાક્ષનો ઉપયોગ કરીને આ રીતે આપણને પરમ તત્વના અણસારની અનુભૂતિ કરાવેલી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, આરે કાયામાં છે વાડીઓ હોજી, મોહે મોર કરે ઝીંગોરા રે. આરે કાયામાં છે સરોવર રે હોજી, માહે હંસ કરે કિલ્લોલ રે છે, કિલ્લોલ રે. કાયા એટલે આ શરીર, આ શરીરમાં આપણી વાડી છે. આ વાડીનું ઉદાહરણ આપણા શરીર સાથે સરખાયું છે. અને આ વાડીમાં એક મોર ઝીંગુરા કરી રહ્યો છે. મોર એટલે આપણો આત્મા, અને આપણું શરીર એ પરમાત્મા. આત્મા અને પરમાત્માની વાતો કરી છે. પોતાના શરીરને વાડી સાથે સરખાવ્યો છે અને અંદરના આત્માને મોર સાથે સરખાવ્યો છે. આપણા શરીરને સરોવર કહ્યું છે, જ્યારે અંદર હંસ એ આપણો આત્મા છે. એટલે આ રીતે વાડી અને મોર, સરોવર અને હંસ દ્વારા જેવા પદમો આપણને પરમ તત્વના અણસારની અનુભૂતિ થતી હોય છે. ઉદાહરણ તરીકે મીરાબાઈનું પદ જોઈએ, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. હંસ એ આપણો આત્મા અને દેવળ એટલે શરીર. આ રીતે આપણું શરીર, માણસનો જન્મ થાય એટલે દિવસે ને દિવસે બાળકમાંથી યુવાનમાંથી વૃદ્ધ થતો રહેશે, પરંતુ આપણો આત્મા ક્યારે વૃદ્ધ થતો નથી, એવો ને એવો રહે છે. એટલે આ રીતે આવા પદોમાં આપણને પરમ તત્વના અણસારની અનુભૂતિ થતું હોય છે. એટલે આ રીતે આત્મા અને પરમાત્માના સંબંધનો ઉલ્લેખ આ રીતે પ્રતીક દ્વારા રજૂ કરીને પરમ તત્વના અણસારની અનુભૂતિ આપણને જોઈ શકાય છે. એટલે કહી શકાય કે પદ રચવા માટે આ રીતે પદમાં પરમ તત્વના અણસારની અનુભૂતિ પણ થવી જોઈએ. એટલે 6 લક્ષણો, આત્મલક્ષિતાનો ભાવ હોય, લઘુ કાવ્ય હોય, ગેય કાવ્ય હોય, ઉર્મિનું પ્રાધાન્ય હોય, પ્રેમ લક્ષણા ભક્તિ હોય કે પરમ તત્વના અણસારની અનુભૂતિ હોય તો જ એ ઉત્તમ પદ રચના બનતી હોય છે. છેલ્લે આપણે ઉપસાર જોવા જઈએ, આ રીતે પદમાં ઉર્મી કવિતાના બધા લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. લાઘવ હોય, ગેતા હોય, ઉર્મિનું પ્રાધાન્ય હોય, આત્મલક્ષિતાનો ભાવ હોય, પ્રેમ લક્ષણા ભક્તિ હોય, પરમ તત્વના અણસારની અનુભૂતિ હોય, જેવા લક્ષણો દ્વારા ઉત્તમ પદ રચના બને છે. નરસિંહ મહેતા જુઓ, તમે મીરાબાઈ જુઓ, અખો જુઓ, ભોજા ભગત જુઓ વગેરે આ રીતે પોતાની લાક્ષણિક શક્તિઓ પદમાં વિશિષ્ટ શક્તિઓ તરીકે પ્રચલિત કરી છે અથવા પ્રગટ કરી છે. આ બધા કવિઓ ભક્તિ ઉપરાંત જ્ઞાનની ઝલક, પરમ તત્વની અનુભૂતિ, બોધ, વૈરાગ્ય, કટાક્ષ વગેરે તત્વો ઉર્મી સંવેદન રૂપે સચ્ચાઈપૂર્ણ પ્રગટ થાય ત્યારે તે ઉત્તમ ઉર્મી કવિતા બને છે. એટલે આ રીતે મધ્યકાળમાં જે પદ હતું એ અત્યારે અર્વાચીન યુગમાં જે ઉર્મી કવિતા છે એ કહી શકાય કે મૂળ આપણી પદ રચના છે. અને આ રીતે પદ રચના એ આપણે અત્યારે હાજરી ઉર્મી કવિતા રૂપે હાજરી પુરાવી જ રહ્યું છે. અસ્તુ. જય હિન્દ.